નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુર નગરમાં આજુબાજુના વિસ્તારમાંથી કામ માટે આવેલ લોકો માટે ભારે ગરમીના કારણે ઠંડી છાશનું દીનદયાલ કોમ્પ્લેક્સ ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું. સંતરામપુરમાં 25 મે 2024ના રોજ ભારે ગરમીના કારણે બહારથી આવેલા તમામ લોકો માટે ગરમીથી બચવા અને પાણીની તરસ છીપાવવા માટે પાણી તથા છાશનું દીનદયાલ કોમ્પ્લેક્સ ગ્રુપ તથા બજારના લોકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજનું તાપમાન સંતરામપુરનું જોતા બપોરના 3 વાગ્યાના અરસામાં 43 ડિગ્રી હોવાથી હીટવેવની બચવા માટે લોકોને દીનદયાલ કોમ્પ્લેક્સ ગ્રુપ તથા બજારના લોકો દ્વારા છાશનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં આ ગરમીમાં અહીંયાથી પસાર થતા લોકોએ અંદાજે 500 જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો હતો અને જ્યાં સુધી હીટવેવ ચાલે ત્યાં સુધી આ છાશનું વિતરણ ચાલુ રાખવા માટે લોકોએ સ્વૈચ્છિક રીતે સ્વીકારેલ છે. તે તસવીરમાં લાભ લેતા લોકો અને ગ્રુપો નજરે પડે છે. શું નામ આપનું? મારું નામ હરીશ દરજી. શું છે આપણા હાથમાં? શું પીવો છો આપ? છાશ પીવું છું. શા માટે? આ ગરમી 47 ડિગ્રીની આસપાસ છે ને, છાશ એ ખૂબ જ ઉપયોગી છે. કોના તરફથી છે? આપણે દીનદયાળ કોમ્પ્લેક્સ ખરું ને, જે નગરપાલિકા અંદર ત્યાં ધર્મભાઈ સિંધી પાટીલ અને એ બધા માટે આ લોકો આયોજન કર્યું છે. આ લોકોને બધા ગામમાં જે બી મુસાફરો બહારગામથી આવે એમને જે પાણી ના મળતું એ જગ્યાએ છાશ આપીને અમે એક પ્રકારની સેવા કરીએ. છાશ પીવાથી કેટલો ફાયદો થાય? છાશ તો આમ તો ધરતી પરનું અમૃત ગણાય, તકરમ કહેવાય. દેવોને પણ આ દુર્લભ છે. દેવોને પણ આવી છાશ મળતી નથી, અમે જે પીએ છીએ. શું નામ આપનું? મનોજભાઈ ભાતી. શું કરી રહ્યા છો આપ? અમે છાશ વિતરણ કરી રહ્યા છીએ અમારા દીનદયાલ કોમ્પ્લેક્સ તરફથી. મેન બજારમાં ચોકડીપતિ બધા મિત્રોનો સહકાર છે, છાશ વિતરણ કરી રહ્યા છીએ. અંદાજે લગભગ આ શ્વાસનો કેટલા લોકોએ લાભ લીધો? માણસે હમણાં લીધી છે. શું નામ આપનું? આપ શું કહેશો આ બાબતે? આજે સવારનો આ પ્રોગ્રામ ગોઠવ્યો છે, સારો એવો બધાનો ફળિયાવાળાનો સહકાર મળ્યો છે. ખૂબ સારું એવું ઉમદા કાર્ય કર્યું એવું લાગી રહ્યું છે. આજે પબ્લિકનો સપોર્ટ પણ સારો છે. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ